નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ બીકે વાયરલ રેકોર્ડિંગ પર. મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આવા જ ઓડિયો તમને સાંભળવા મળે. અને ન્યાય મળે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જવાન, જય કિસાન. હાલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આપણે પ્રજેશ સોલંકી સાહેબ બોલો છો? હા, બોલું છું. હાજી હાજી સાહેબ, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ રામોદ થી બોલું સાહેબ. રામોદ? હાજી, આપણે રાજકોટ જિલ્લાનું સાહેબ. હા હા, હવે એમાં એવું હતું સાહેબ, આપણે ઓલા કઈક આપણે મજૂર છે કઈ ઓલા રાજકોટ મહાનગરપાલિકામાં છે ને, એમના તમે મેન સાહેબ છો કઈક ઇન્જિનિયર સાહેબ. હા, હવે એમાં ઓલા એવરગ્રીન કંપની વાળા કઈક છે ને આપડા ઓલા રાજકોટના મજૂર કઈક 15-16 ને કાઢી મૂક્યા છે ને તમારી પાસે 2-3 વાર રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે તમે કીધું હતું ભાઈ ચડાવી દેશું, પણ આવડા લોકો જે કઈ છે એમાં એને કઈક આવડા ઓલા યુપી એમપી ના મજૂરને રાખીને પછી આવડા લોકો સ્થાનિક જે રાજકોટના છે ને એને કાઢી નાખ્યા છે. એટલે એના માટે આપ સાહેબ જે સત્તા ઉપર છો તો થોડુંક કરાવી અને એવું કરાવો. એટલે હું તો એક સામાજિક કાર્યકર છું. મેં મારી રીતે બધું કરાવ્યું હતું, પણ હવે આજે તમે સમજો હું કોર્પોરેશનમાં ઓફિસર છું, બરોબર છે. હવે હું કમિશનરની વિરુદ્ધમાં કામ કરું ને તો સારું લાગે મને. એમ તો આમાં સાહેબ આ તો જે કંપની છે એમાં હવે કંપની એના કર્મચારીઓને રાખે, બરોબર. હવે એ કંપનીના જવા દો, કંપનીના સપોઝ એનું જે કઈ બી હોય એ એના વિરુદ્ધમાં કામ કરે, કંપનીના વિરુદ્ધમાં, તો યાર એ તો કંપની વાળા કાઢી મૂકે ને. બસ સાહેબ, એમાં એવું છે કે આજે તમે છો, આજે તમે જે એન્જિનિયર છો, તો તમારી પાસે હું જ કોઈ તમારા કર્મચારીમાં નીચે કામ કરતો અને મારી માટે અન્યાય થાય તો આપ સાહેબમાં રજૂઆત તો એ કરવાના. કોઈ પણ વ્યક્તિ છે એમાં શું છે, કોર્પોરેશન અમે કોન્ટ્રાક્ટ એટલે જ આપીએ છે કે અમારે થોડુંક માથાનો ભાર અમારો ઓછો થાય, એટલે તો કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ આપ્યો, પણ કોન્ટ્રાક્ટમાં અત્યારે જે છે આજે બાપ ઈ બધા છોકરા એકાબીજા હોય, બાદ તો બાપ પાંચ જાય. કાંઈ જ વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. હું તેમ છતાં ફરીથી એક વખત પ્રયત્ન કરું છું સાહેબ, એ લોકોને કંઈક કરવા માટે ફરીથી પ્રયત્ન કરું છું, બરોબર છે. જો ફરીથી એ કોન્ટ્રાક્ટર માની જાય ને તો હું રખાવી દઉં છું. એમાં માનવા માટે એવું છે કે આપ સાહેબ જે સત્તા ઉપર છો અને આપનું ન માને તો એનો મિનિંગ નો રહ્યો ને સાહેબ. હવે ગાંધી માનવા કરતા એને કામગીરીમાં મુશ્કેલી પડતી હોય તો મારે એનું બી સાંભળવું પડે ને. એમ કામગીરીમાં મુશ્કેલીમાં કાંઈ નથી. જે એમપી ના મજૂર છે એ 250 રૂપિયામાં કામ કરે છે. આવડા લોકો છે એની થોડુંક વધારે મજૂરમાં ફેરફાર હોય, ઓલા રાત દી મતતા હોય. મૂળ તો સ્થાનિક માણસોમાં એવું એકાબીજાનું હોય છે. કાંઈ જ વાંધો નહીં. હું ફરીથી એને બોલાવી લઉં છું અને પાછો પ્રયત્ન કરું છું, બરોબર. તમારે 14 માણસો તમારી જોડે આવ્યા હોય ને, 13-14 જે તમે કહો છો, એનું કઈ લિસ્ટ હોય તો મને મોકલી આપજો, બરોબર છે. શું કરું સાહેબ? શું કરું? એનું તમારે જે 14-15 માણસો તમે કહો છો ને, એનું લિસ્ટ મને મોકલી આપજો. જી સાહેબ, આપની પાસે આવ્યા હતા પણ અને આપણે રજૂઆત પણ મને લિસ્ટ મોકલી આપો ને પછી હું જોડાઈ લઉં છું. ઓકે સાહેબ, ઓકે. કેમ કે આજે હું છે કે તમે જે સત્તા ઉપર છો તમારાથી થાય સાહેબ. આ બીજા પાસે કાકૃતિ કરવા ફેર નથી પડતો. રાજા એ રાજા અને ના ભાઈ, હવે એવું કાંઈ નથી. અમારે કોર્પોરેશનમાં એવું કાંઈ નથી. આપણે બધા સામાન્ય કર્મચારી છીએ અમે પણ. અમારે પણ નકામું છે. તમે આજે જે સત્તા ઉપર છો તમારા આદેશથી ઘણાની જિંદગીનો સૂરજ સોનાનો ઉગી જતો હોય સાહેબ, આપના આદેશથી. કેમ કે આ તો ગરીબ માણસો છે. કાંઈ વાંધો નહીં, મને એ યાદી મોકલો ને હું જોડાઈ લઉં છું. ઓકે, થેન્ક યુ સર. હાજી. હાલો. ઉમેદજી મજામાં? મજામાં. ઉમેદજી, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદથી. ક્યાંથી? રામોદથી. રામોદ? હા, એટલે આપણે રાજકોટ જિલ્લાનું જ છે. હા. હવે ઉમેદજી એવું હતું કે ઓલું તમારે કઈક આવડા ઓવરગ્રીન કંપનીમાં ઓલા કઈક મજૂરો 15-16 કઈક છૂટા કરી દીધેલા છે ને. હા, તો એમાં થોડુંક તમારે કઈક એકાબીજાને કઈ ઓલું હોય તો ઈવડે બિચારા અત્યારે સ્થાનિક મજૂર છે. મારી વાત સાંભળો, દેખો આપણે એને એમ્પ્લોયને ચડાવી પણ દીધા હતા, બધું કરી લીધું હતું. પણ એમાં એવું છે, આવા નાના માણસો તો રી નો રાખવાની હોય. તમે સમજ્યા સર? અરે અમે રી ક્યાં રાખી હતી? તમે અમને પૂછો, ભલે મારે સામે લાવો, આપણે ચડાવી બી દીધા હતા. આપણે એવું કાંઈ હતું જ નતું.
પણ અત્યારે શું છે કે ભાઈ 15 હવે અત્યારે જે ઓલા એમપી ના મજૂર અડધા રોજમાં કામ કરે છે. મારે સાંભળો, એને તમારે શું મફતમાં, એને બિચારાને શું એ મજૂર જ છે, આ મજૂર છે, પણ જે રાજકોટના સ્થાનિક મજૂર છે એ અત્યારે હાડેડ થતા હોય, તમે ઓલા યુપી ના બાયુને રાખી અને એ હાલો હું કહું છું એ અડધા રોજમાં કામ કરતા છે, એ 500 રૂપિયામાં કરતા હોય કે 250 માં કરતા હોય. ના ના, આપણે મારી પાસે આપણે થોડા એમને પૂછો, અમારા તરફથી કાંઈ કીધું તમે પૂછી લો. તમે અમે તો એને કામથી કામ અમે સવારમાં નીકળીને ગાડી પાસે નાખી, અમે તો ડ્રાઈવરને પૂછતા નતા 10 દિવસ, પણ એ લોકો સામેથી પછી આમ કરવા દુકા કામ દેખો મારે કામ યા કરે અમારી પાસે કામ કરતા હતા પછી ન્યૂઝમાં નાખે નવું નાખે ને એવું નાખે. તમે સમજતા નથી, એ તો તમે પોતે કરી શકો. તમે જો કોઈ સરકાર પાસે અત્યારે સરકારની અંદર જ બધા માંગણી માંગી શકો, એમ તમે નોકરી કરતા જ કંપની પાસે જ માંગી શકે, કેમ કે કંપની છે એનો જ પગાર ખાવાનો. તો તમારી યારે જ રજૂઆત કરી ગોભારી. અત્યારે તમે ઉમેદજી કઈક છો, તમે એમાં કઈક અધિકારી છો, તમને ફોન કર્યો તો એવા તો ઉમેદજી રાજકોટમાં 50 છે. હા એ તો હે. હા, એમ તમે જે સત્તા ઉપર છો, સરકાર પાસે જ બધી માંગણી, જેની પાસે સત્તા છે, જેની પાસે પાવર છે, એની પાસે લાડ કરે. જેનો બાપો પૈસાદાર હોય એની પાસે છોકરો વેન કરે, બાપા મને મોબાઈલ લઈ દે. હવે એને ખાવા ખીચડી નો હોય એની પાસે ક્યાં વેન કર્યા જેવું રહ્યું? નહીં તમે અમને ક્યાં, અમે તો કોઈ અમને કોઈ દિવસ તમે એટલે મારું કહેવાનું છે ઉમેશજી, તમે તો રજપૂતમાંથી આવો, શેમાંથી આવો? હા, એટલે ઉમેશજી થોડુંક રાજા મહારાજા જેવી મોટી મન રાખી અને આવા નાના માણસોને મજૂરીએ લઈ લ્યો, કેમ કે ગરીબ માણસોને હેરાન કરવાથી કાંઈ વરે નહીં. મારવો તો મીર મારવો, બાકી રાકે ને મારે કાંઈ વરે નહીં. આપણે હેરાન ક્યાં કીધા, પૂછો તમે એમને પૂછો, અમારા પ્રત્યે તો કાંઈ પ્રોબ્લેમ નથી એમને. આજે 2-3 મહિનાથી ઈવડો તો મજૂરી વગરના છે, ઈ અટણ રોજી રોટી વગરના છે. ઈ જ બનાવ અમે તો ક્યાં સામેથી વ્યા કે અમારે નથી કરવું ભાઈ, આમ હોય તો વાંધો નહીં ભાઈ. ના એવું નથી તમારી યારે. પછી મારી વાત સાંભળો, પછી આપણે એના ચડાવી પણ લીધા હતા. પછી પાછી ગાડી રોકી લીધી એ લોકોએ. પછી કામ આપણું બગાડે તો પછી મતલબ નહીં. કામ બગાડે નતું, ઈ તમારી પાસે રજૂઆત કરી, અમને અમારા ઓલા કઈક બેંક એકાઉન્ટમાં જે પૈસા નાખો છો ઈ એના ખાતા ને બાતા ને બધું એની તમારી પાસે હતું, તમારી કંપની પાસે. એ બધું એમની પાસે છે. હું એમ કઉ છું ઉમેદજી, પછી આપ્યું આવડા લોકોએ તમે રજૂઆત કરી કે અમારા બેંક એકાઉન્ટ ને બધું તમારા નામે રાખ્યું છે, બુક ને બધું તમારી પાસે છે, એવી રજૂઆત કરી એટલે તમે આપી દીધું ને પછી એને કામેથી કાઢી નાખ્યા. ના, કામેથી તો આપ્યા પછી 6 મહિના પછી નીકળ્યા. હા, પણ ઈ પેલા એને માંગ્યું ભાઈ અમારા ખાતામાં કેટલા જમા થાય, અમે આપી દીધું ને, માંગ્યું ત્યારે અમે બધું આપી દીધું એમને, જે મેં બેંક થી આવશે ત્યારે તમને આપી દઈશું, આપી દીધું એમ. મેચી મારું એમ કહેવાનું વાંધો નહીં, આગળ વાત કરીએ ને તમને ફોન. હા, એટલે એવું કરીએ અને થોડું કરો, કેમ કે એનું કારણ છે કે આવા નાના માણસોને મારવાથી કઈ વર્ષે નહીં. મારું એમ કહેવું, તમે સમજો, હવે અત્યારે તમે જે ઓલા એમપી ના મજૂર રાખો છો, હવે ઈ એમપી ના મજૂર અત્યારે બધા રાજકોટમાં રાખી લ્યો તો રાજકોટ વાળાને તો ઈ કઈ એમપી માં કામે જવાના? અરે ઈ તો હું સમજી ગયો. તમને અત્યારે તમે અત્યારે બનાસકાંઠા થી તમારું કયું ગામ છે? મારું ગામ યાદ છે, તમારી ભાષા રાજસ્થાની હોય એવું લાગે. રાજસ્થાનમાં જન્મ્યો ત્યાંથી કામ કરું ને. હા, એમ એટલે કે આપણું જયપુરમાં બીકાનેરમાં ત્યાં કામ હતું ને હમણાં. એટલે તમારી ભાષા છે ને એમાં ઓરિજિનલ શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી ન હોય, એટલે અમે તો અહીંના હોય એટલે અમને ખબર હોય ને મારી ભાષા ને મારી લેંગ્વેજ છે. કાઠિયાવાડ તો નથી, એટલે કાઠિયાવાડમાં મામાળે, બાકી બનાસકાંઠો. હવે ઉમેદજી તમે એક કામ કરો, તમે થોડુંક આ તમારા જે સાહેબો ને તમે આ કઈક મિસગાઈડ થઈ હોય ઈ એકાબીજાને શું છે કે આમાં તમે એકાબીજા સાચા ખોટી વાતો કરી હોય, એટલે હું ઉપલા અધિકારી સાચા ખોટું થયું હોય એમાં તમે થોડુંક વ્યવસ્થિત કરાવી અને આવડા 15 લોકોને કામે ચડાવી દો. હા, વાંધો નહીં, વાત બરાબર. કેમ કે આમાં કઈ વાંધો નથી. હવે મૂળ તો ખાલી રજૂઆત કરી, તો રજૂઆત કરવામાંથી કાઢી તો કામે નો કાઢી નાખો ને. રજૂઆત તો કોઈ પણ કરે, તમે છે તો તમારી માથે તમે અત્યારે જે પોસ્ટમાં તો છો એમાં તમારી માથે સાચું ખોટું થાય તો તમે તમારા ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો કે ઈ કરવી ઈ ગુનો થોડો છે. વાંધો નહીં, હું તમને વાત કરીને ફોન કરાવીશ. હા, અને એમાં કોઈ તમારા ઉચ્ચ અધિકારીનું હોય એના નંબર હોય તો અમે એની હારે વાત કરી લઈએ. વાંધો નહીં, હું કરાવી દઈશ તમને એમની વાત. બરાબર. એટલે આને કામે ચડાવવાનું, ખાલી કામે ચડાવવા પૂરતી અમારી રજૂઆત છે. એ કાયદાકીય રીતે કોઈ દાદાગીરી કે એવું કઈ નથી, માનવતાની દ્રષ્ટિએ તમને ફોન કર્યો. નહીં, આપણે તો પૂછો ને, દાદાગીરી કોઈને આજ સુધી એના નાનાથી નાનો એમને કોઈ એમ નામથી ભાઈ પાછળ ભાઈ લગાવીને બોલે, કોઈને ટુકારી બોલ્યો તો હાલ છે, પણ રોજી રોટી ચાલુ થઈ જાય. લાલે તમારે તું કઈને બોલાવશો તો હાલ છે, પણ રોટલો કેમ કે અટણ જરૂર રોટલાની છે, ભાઈ ભાઈ જરૂર નથી. હાલો કદાચ હાવ મારો બાપો ને મારો વિયામો, પણ ઈ વિયામાની જરૂર નથી, રોટલો ને ખીચડી દયો એટલે ઘણું થઈ ગયું. હા, ભલે ઉમેદજી આટલું કરાવજો. હા, ભલે ભલે. હેલો, મજામાં? હા, મજામાં. વિક્રમસિંહ બોલો. હા. હવે વિક્રમસિંહ, હું સામાજિક કાર્યકર રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા.
હવે આપણે જે કઈ એવરગ્રીન કંપનીમાં મહાનગરપાલિકામાં તમે સાહેબ છો શું છો? હું એવરગ્રીનમાં નોકરી કરું છું, બોલો. હાજી હાજી. હવે એમાં એવું હતું સાહેબ કે આપણે ઓલા કઈક તમારા નગરપાલિકાના ઓલા મજૂર છે એને કઈક 15 ને તમે છૂટા કરી દીધેલા છે. હા. એક પરમાર જયેશભાઈ છે, પછી લલિત ચાવડા છે, પછી ઈસુફભાઈ નુડસ છે. એ કઈક 15-20 છોકરા તમે છૂટા કરી દીધા છે આપણા રાજકોટના. જી. તમે તો રાજસ્થાની છો ને? ના, હું ગુજરાતી છું, બનાસકાંઠા મારો. બનાસકાંઠા. હવે મારું એમ કહેવાનું છે કે એ જે અત્યારે તમે આવડા લોકોને આજે ઘણા વર્ષોથી એ મહાનગરપાલિકામાં કામ કરતા જ હતા ને. હવે એમાં કઈ કદાચ એની નાના માણસોની ભૂલ હોય તો એને થોડુંક એનો ઠોઠ ઠપકો દઈ અને એને પાછા નોકરીએ ચડાવી દેવાય, કેમ કે એનું પરિવાર આની ઉપર હોય. ના, એમાં કઈ વાંધો કરતા જ અમારા પર નોકરી કરતા હતા, અમારા પર કેસ બી કરેલા એ લોકોએ. અમે આખી વાત સમજતા નથી. એમાં એવું હોય ભાઈ કે ઈ કદાચ નાના માણસો હોય એટલે કોઈ પણ રાજા રજવાડુમાં જે માણસ છે ને એની વેદના સાંભળવી જોઈએ. હવે ઈ કદાચ એવું કરતા હોય તો સમજી લેવાનું. આપણે તો બહુ સાંભળી, એમને બહુ સમજાયા, બધી વાત બી કરી, પણ એમની જે જીદ હતી એ જીદ પકડીને બેઠા હતા. હવે મારી વાત સાંભળો, જો વિક્રમસિંહ, વાત એવી છે કે ગરીબ માણસોને મત સતા ગરીબ કો ગરીબ અમે તો એમને પૂછજો જાણતો, આપણે જયારે મજબૂરી હતી ને કે હવે ભાઈ હવે એ લોકો નહીં માને, જયારે પછી ના પડે ભાઈ તમારે આ એમ નહીં હોય તો પછી તમે નહીં આવતા ભાઈ, કેમ કે અમારી પાસે નોકરી બી કરતા, અમારા પર કેસ બી કર્યા હતા, અમારા બધું કરતા. નોકરી એમાં કેસ એના માટે કર્યા હતા કે એના જે કઈ તમે નગરપાલિકાના ઓલા જે એના પૈસાના ને એના એકાઉન્ટ હોય એ તમારી પાસે હોય, પછી એના કઈક જે પૈસા આવે ઈ એના કઈક હોડ 20,000 રૂપિયા પગાર હોય, તમે એના ખાતામાંથી ઉપાડીને પછી આના ખાતામાં, પછી એની પાસબુકો, બેંકની ઝેરોક્સ, એ બધું તમે રાખ્યું હતું. એટલે કોઈ એક બી નથી રાખ્યું, એમને પૂછો, આપી દીધું, ખાતું ખોલાઈને આવ્યો. વિક્રમસિંહ, ઈ બધા પછી આપ્યા. પેલા તો જ્યાં લગન નોકરી કરતા હતા ત્યારે હજી બધાના જે કઈ બેંક એકાઉન્ટ ના ખાતા ની બધું તમારી પાસે હતું. પછી તમે આવડ્યા લોકોએ એની રજૂઆત કરી એટલે તમે એને કાઢી નાખ્યા, પછી એની બુકો પાછી આપી દીધી, ગાલ્યો તમારી બુકો. હવે તમે જે ઓલા નાખ્યા છે એનાય પુરાવા છે, તમે જે પૈસા નાખતા હતા પછી એના ખાતામાંથી ઉપાડતા હતા ઈ પણ પાસબુક ની ઝેરોક્સ નું એનાય બધા પુરાવા છે. એટલે કાર્યકર તરીકે મારી એવી વિનંતી છે કે કોઈ ગરીબ માણસોની જો આજે તમે જે સાહેબમાં છો ને જયારે તમારી માથે પણ અત્યાચાર થાય અને તમે જયારે રોજી રોટીથી વંચિત હો ત્યારે તમને એની પીડા ની ખબર પડે, કેમ કે વીસી ની વેદના તો કઈડો હોય એને ખબર હોય. વાત કરી જો પછી દેખો, મારી વાત સાંભળો, આપણે વાત બી કરીએ કંપની વાળાને, કંપની પેલું કરે પછી ખોટી પછી મગજમારી ને જોઈએ એમ નથી. કંપનીને ખબર ન હોય, તમે એકાબીજા છો, હવે તમે કંપની સુધી હાચા ખોટું પહોંચાડવું એ તમારા હાથની વાત. ના, હાચા ખોટું તમને કોઈ, અમને હાચા ખોટી આવડતી જ નથી. અમે લોકો જિંદગીમાં કોઈ હાથે. વિક્રમસિંહ, કેવું હોય ખબર, રાજા રજવાડુમાં પેલા એવું હતા ને, એમાં પાહિતા હોય, પછી બાપુના કાના હાચા ખોટા ભોણિયા ભરી અને પછી ઓઈલન સર્વિસ કરાવતા, એવું પહેલેથી. અટાણી સરકારમાં કેવું હોય કે જે અંગત માણા હોય ને હાચા ખોટા ભોણિયા પડે, પણ અધિકારી છે એને ઈ ખબર નથી કે સાચું હું ખોટું હું. તમારે માર ન પડતું હોય તમે તરત જ કહી દો કે રામોદ વાળો આવો છે ને ટીકડો છે ને પૂછડો, શું કામ કે ઈ એના ભોણિયા ભરીને અધિકારી પાસે સારું થવાનું. શું થાય કે ધોરા પહેલે લુગડા ને વાતો કરે, અજબ આતો ગોલાઓના મને રીઝવવા બાપુ ગોલા કરે ગજબ. પછી હું છે પોતાની પાસે સારું થવા માટે થઈને મોટી મોટી વાતો કરે, બાપુ આમ હતું ને સાહેબ આમ હતું ને સાહેબ આમાં આમ છે ને સાહેબ આમાં તેમ છે ને, એમ કરીને ઓલા પૂઠા ભરાવી દેવાના. પણ કુદરત છે એ દેર હે મગર અંધેર નહીં. જો કે આ તો સહન તો બધાય કરી લે, મારે સાંભળો, પણ એક માનવતાની દ્રષ્ટિએ એટલે આ લોકોને નોકરીએ ચડાવી દો એવું એક કાર્યકર તરીકે મારી તમને વિનંતી છે કે થોડુંક આટલું કરી અને અધિકારીઓમાં થોડાક સારા મેસેજ પહોંચાડી અને આ લોકોને કદાચ વાંધો હોય તો અમારી જેવા કોઈ 5 આગેવાનો હોય કે ન્યાના કોઈ 5 આગેવાનો હોય એને સમજાવીને લોકોને ઠપકાવા દઈ દેવું. પણ મુદ્દો એ છે કે આવડા ગરીબ માણસો હોય એની રોજી રોટી આમાં હોય. જો કે આજે તમે જો નોકરી જ કરો છો પણ તમને તમારી માથે જે અન્યાય જેથી થાય ને તેથી તમને વિચાર થાય ખરેખર આવડા લડતા હોય એની દિશા તો ખરાબ જ હોય. આપડા મારો બાપ મરી જાય જેવી મને વેદના થાય ને એમ આપણો બાપ મરે તો એવી જ વેદના હોય. મરણ કોઈના ઘરે થાય તો એવું જ થાય, એમ અન્યાય કોઈની માથે થાય તો અન્યાય હરખો જ આવે. એ તમારી માથે થયો એની માથે થયો એવો જેથી તમારી માથે થાય તેથી તમને તમારું દુઃખ ત્યારે તમને દેખાય. હા, એ તો હે. હા, એટલે મતલબ સંત મત મુજબ સંવિધાન મુજબ સારી રીતે બધાની માથે એક હરખો. જો તમે વિચાર કરો કે આ તડકો પડે છે ને જે સૂર્ય ઉગે છે એ કસાઈ વાળા બોકડા કાપતા હોય ને એની માથે પ્રકાશ એટલો જ પડે અને કદાચ મોરારી બાપુ છાયો તડકો એટલો જ આવે. એ તો બરાબર એમ એક વિચાર જે સમાનતાનો વિચાર છે એ એવો છે કે ગાળ્યું દેનારો એટલો હોય અને બાપુ વખાણ કરનારો એટલો જ હોય. કેમ કે સજ્જન માણસની રીત કેવી હોય, સાગરમાં જાવ તો ત્યાં અડધું તો મળ મૂત્ર ને ગંગાજીના એમાં મૂત્ર આવે છે ને સંડાસ પાણી ને પાણી આવે તોય કોઈ દી ગંગાજીએ મોઢું કારું કર્યું નહીં.
હા અને આપડા પિતૃ પાવા જાય તો એમાંય મોટું કર્યું ને મરો મરો તમે ત્યાં હાઈટ કાલી આવીને મારે ત્યાં ક્યાં ખાલો છો. એટલે મારું એક કહેવાનું છે વિક્રમસિંહ, જો કે તમે રજપૂત માં છો વિસિંહ લખ્યું છે એટલે તમે એક સતાની રૂએ તમારી પાસે એવી આકૃતિ કરી રહ્યા છે કે આ ગરીબ માણસો કામે લઈ લ્યો, એવી મારી વિનંતી છે. એને હું વાત કરી જોઉં ચલો. હા, થોડોક તમારા જે મેન સાહેબ હોય ને એમને નંબર હોય એના નંબર તમારે ભલામણ કરવી છે, એમની યાર અમે ભલામણ કરી દઈએ, પણ ઓલા મજૂર માણસો હોય ને મજૂર હારે નહીં. કેમ કે રાખથી ધીંગાને આપે તા તું રાખથી રૂઠો ફરે તારી પાસે નહીં ભરતા, તને કોણ સમજાવે આમળા. એ ભાઈ ગરીબ માણાથી રી નો રખાય ને ગરીબ માણા હારે વેરાય નો રખાય. ઠીક હે. જો ગરીબ માણસ હોય તો શું કરે, તમે એને મૂછું ચડે બહુ થાય રોવા માંડે. હા અને કદાચ એની સામે હું જોઈ લે તો એના કઈ થાય નહીં. હા, એટલે આ બધું એવું હોય, રાખથી રી નો રખાય ને રાખથી વેરાય નો રખાય. કેમ કે મજૂર સાહેબ, એટલે મજૂરી છે ને એમાં ક્યારેક કોઈને, હવે મારી સાંભળો, એક નાગ હોય ને પૂંછડીમાં પગ દઈ દો ને માંદો હોય તો બટકું ભરી હા એ તો કે પોતાની રોજી રોટી હોય. એટલે વિક્રમસિંહ એને થોડુંક દુઃખ થાય તો તમારી પાસે બળાપો નો ઠલવે કોની પાસે ઠલવે. હું તમને એમ કહું કે વિક્રમસિંહ આ મને નથી બરાબર, કેમ કે ઈ એનો બળાપો છે. તો તમે એક જે સત્તા ઉપર છો તો તમારે સાંભળવું જોઈએ, એનો ન્યાય કરવો જોઈએ, એની શું પ્રોબ્લેમ છે ઈ કરવું જોઈએ. આપણે ઘરે રીંગણા બટાટામાં બાઈ આપણે નથી માથાકૂટ કરતી તો આપણે હું કેસ કરવા ગયા ના. એટલે આવું બધું આ સંસારિક જીવન છે. એટલે વિક્રમસિંહ મારી એવી વિનંતી છે કે કોઈ વાતે આને લઈ અને આ મજૂર માણસો જે છે એને બિચારાને ચડાવી દો. તમને દુઆ લાગશે. આ બધું કામ કેવું છે દુવાનું. કેમ કે તમે અધિકારી પાસે કઈક વાત કરો તો એના મનની અંદર ઝેર ભરાય. કેમ કે સાચું ખોટું જાણ્યું નથી. આ જગતમાં સાચું ખોટું પારખ પદ છે બહુ નકામ ભાઈ. જો હોની દુકાન હોય એમાં પારખ પદ ન હોય ને એને હોનું કે બગસરા વાળું ઈ ચેક કરતા ન આવડતું તેને હોની જ ન કહેવાય. હા વાત હે. પછી કોઈ હું બગસરો વેચીને જતા રહે. હા, એમ તમે અધિકારી પાસે સાચું ખોટું ઈ જો સત્ય બોલી ન શકો તો ઈ પારખ પદ નથી. પારખ પદ ઈ છે કે ગરીબની વેદના સાંભળો, બસ. અમારા માટે જો મારે કાંઈ લેવા દેવા જ નથી. અમે કાર્યકર છીએ એટલે અમને જો અમને ઘણા અમારા નો વિચાર ગમતા ગાયરી દેતા હોય તો અમે એને કહી બરાબર છે, તું તારી રીતે સાચો છો. કેમ કે એનો વિરોધ કરવો એનો અધિકાર છે. કોઈ પણ જગ્યાએ અન્યાય થાય તો વિરોધ કરવો એનો મૂળભૂત અધિકાર છે. હા બરાબર. એટલે એવું હાલ્યા કરતો. એટલે વિક્રમસિંહ બને એટલું આવડું આ કરી અને થોડુંક આગળ હલાવી દો. તમારા આપણે મેન તમારા સાહેબ કોણ છે? અમારે મેન તો બધા સુરત છે. સુરતસિંહ યારે તમે વાત કરી લેશો કે? હા, એટલે હું પૂછી દઉં એમને. હા, કેમ કે હમણાં એમના બપોરે મોડા ઉઠશે, કેમ કે રોજ ચાલે ને સમીરભાઈ સુરતે હા, એમને મોમેડન છે. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. એમની સાથે વાત કરી લેજો. એમને આ રોજા રહેતા રમજાન મહિનો છે અને એમાં એવું હોય કે હજ પડવા જતા હોય જેટલા ધાર્મિક માણસો હોય ને ગરીબ ને રોઈ ને હજ પડી તો બરાબર નથી. એને આજુબાજુના હોય ને એને કોઈ દુઃખ ન હોય એ જોવાનું હોય. એમાં ધર્મમાં એવું લખેલું છે. એટલે બને ત્યાં સુધી ગરીબ માણસને રોજી રોટી આપો એવી અમારી વિનંતી છે ભાઈ. હો, ઠીક ઠીક. હાજી.